નમસ્કાર. શ્રી કૃષ્ણકુમાર સિંહજી, અંધ ઉદ્યોગ શાળા ભાવનગરના મુખપત્ર આંખ વિનાના અજવાળાના એપ્રિલથી સપ્ટેમ્બર 2025ના સંયુક્ત અંક પર આધારિત આજના ડીપ ડાઇવમાં સ્વાગત છે. હા, આ મુખપત્રનો મુખ્ય હેતુ તો શાળાની પ્રવૃત્તિઓ અને એમની સિદ્ધિઓ વિશે જે શુભેચ્છુકો છે, દાતાઓ છે, એમને જણાવવાનો છે. બરાબર. અને આપણે આજે આમાંથી કેટલીક મુખ્ય પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓની જે નોંધપાત્ર સિદ્ધિઓ છે અને સંસ્થા શું પ્રયાસો કરી રહી છે એના પર વાત કરીશું. તો શરૂઆત કરીએ એક એવી સિદ્ધિથી જે ખરેખર અસાધારણ કહી શકાય, અભિનય ક્ષેત્રે વિદ્યાર્થીઓની સફળતા. હા, કારણ કે દૃષ્ટિ વગર અભિનય કરવો, ખાસ કરીને જે આંગિક અભિનય એટલે શારીરિક હાવભાવ અને સાત્વિક અભિનય, ચહેરાના ભાવ, એ બતાવવું કેટલું અઘરું પડતું હશે નહીં? ખૂબ જ. નાટ્યના જે 4 પ્રકારો છે, વાચિક, આંગિક, આહાર્ય અને સાત્વિક, એમાં આંગિક અને સાત્વિક માટે તો દૃષ્ટિ બહુ મહત્વની ગણાય છે સામાન્ય રીતે. ચોક્કસ. કલાકારો સ્ટેજ પર ક્યાં ઊભા છે, બીજો કલાકાર ક્યાં છે, પ્રેક્ષકો શું પ્રતિક્રિયા આપે છે, એ કશું જોઈ શકતા નથી. ખરો. છતાં આ વિદ્યાર્થીઓએ તો કમાલ કરી દીધી. હા, અને આ પ્રકારને એમણે ફક્ત સ્વીકાર્યો જ નથી, પણ ઇતિહાસ પણ રચી દીધો છે. પેલી નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ NAB દ્વારા જે સ્પર્ધા યોજાય છે. હા, 1989થી જે ચાલે છે તે રાજ્ય કક્ષાની નાટ્ય એકાંકી સ્પર્ધા. બરાબર. એમાં 30 માર્ચ 2025ના રોજ જૂનાગઢમાં આ શાળાએ 36 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બંને વિભાગોમાં પહેલું સ્થાન મેળવ્યું. આ બહુ મોટી વાત છે. વિભાગ અ એટલે કે 16 વર્ષ સુધીના બાળકોનો વિભાગ અને વિભાગ બ 16 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓનો વિભાગ, બંનેમાં પ્રથમ. અને એટલું જ નહીં, વિભાગ અમાં તો શ્રેષ્ઠ કૃતિ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રી બધા મુખ્ય પુરસ્કારો લઈ ગયા. હા, અને વિભાગ બ માં પણ શ્રેષ્ઠ કૃતિ અને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. આ બતાવે છે કે કળા માટે ખરેખર આંખો કરતાં અંદરની સૂઝ અને તાલીમ વધુ જરૂરી છે. સાચી વાત. અને આ સફળતા પછી એમણે ભાવનગરમાં પણ 20 એપ્રિલે એક કાર્યક્રમ કર્યો, સ્વ નીલાબેન સોનાણીની યાદમાં. હા, મારે કંઈક બનવું છે અને રતન ગયું રોડ, આ 2 નાટિકાઓ ભજવી હતી. અને ત્યાં જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ પણ આવેલા. એમણે પણ ખૂબ વખાણ કર્યા અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો માટે સૂચન પણ કર્યું. એટલે આ ખાલી સ્પર્ધા જીતવા કરતાં પણ વિશેષ છે. આનાથી એમનો આત્મવિશ્વાસ કેટલો વધતો હશે? ચોક્કસ. અને આ કૌશલ્ય વિકાસની વાત માત્ર કલા સુધી નથી. બીજી એક સરસ પહેલ છે સિલાઈ તાલીમની. હા, આ પણ બહુ મહત્વનું કામ છે. રાષ્ટ્રીય અંધજન મંડળ, ભાવનગર અને અમદાવાદનું, પછી સમસારા શિપિંગ અને સી ટ્રેડ શિપિંગ, આ બધા ભેગા મળીને દિવ્યાંગ બહેનો માટે 10 દિવસના સિલાઈ મશીન ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવે છે. અને આનું મુખ્ય ઉદ્દેશ બહેનોને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી એ લોકો પોતાની રીતે કમાઈ શકે. બરાબર. અને એટલે જ એમને લગભગ 20,000 રૂપિયાની કિંમતનું ઉષા કંપનીનું સિલાઈ મશીન પણ આપવામાં આવે છે તાલીમ પછી. અચ્છા, એટલે તાલીમ સાથે સાધન પણ મળે છે. હા, એપ્રિલમાં બગદાણા અને તળાજામાં આ કાર્યક્રમો શરૂ થયા હતા. અને આની અસર કેવી રહી છે? કેટલા લોકોને ફાયદો થયો છે? આંકડા બહુ સારા છે. અત્યાર સુધીમાં કુલ 789 બહેનોને ટ્રેનિંગ મળી છે અને એમાંથી ઘણી બહેનો મહિને 3,000 થી 5,000 રૂપિયા કમાઈ રહી છે. વાહ, આ તો ખરેખર સશક્તિકરણ કહેવાય. ચોક્કસ. અને ખાલી ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ત્યાં જ આવા 9 કાર્યક્રમો થઈ ગયા છે, જેમાં 200થી વધુ બહેનોને તાલીમ મળી છે. એટલે યોગ્ય તક અને સાધન મળે તો પરિણામ દેખાય છે. બિલકુલ. અને આ બતાવે છે કે સંસ્થા ફક્ત ભણતર પર જ નહીં, પણ આવી વ્યાવસાયિક તાલીમ પર પણ ધ્યાન આપે છે. હા, મુખપત્રમાં બીજી પણ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે, જેમ કે ચેસ ટુર્નામેન્ટ, યોગ દિવસ, સંગીત દિવસ, હેલેન કેલર જયંતી, ગણપતિ ઉત્સવ, નવરાત્રી મહોત્સવ, આ બધું જ. એટલે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન છે. અને આ બધું કરવા પાછળ શાળાનો મોટો ફાળો છે. વિદ્યાર્થીઓને રહેવા, જમવાની સગવડ સાથે મફત શિક્ષણ અને તાલીમ અપાય છે. હા, પણ આ બધું ચલાવવા માટે સંસાધનો તો જોઈએ ને. પેલું સૂર સરિતા કેળવણી વિકાસ ફંડ છે, એના માટે જ વર્ષે લગભગ 11 લાખ રૂપિયાની જરૂર પડે છે. 122 વિદ્યાર્થીઓ માટે
એટલે કે એક વિદ્યાર્થી દીઠ લગભગ 900 રૂપિયા મહિને. હા, અને જો વાર્ષિક શૈક્ષણિક ખર્ચ ગણીએ તો એક વિદ્યાર્થી પાછળ લગભગ 11,000 રૂપિયા થાય છે. એટલે સમાજના સહયોગ વગર આ શક્ય ન બને. મુખપત્રમાં દાતાઓના ઉલ્લેખ પણ છે, જેમ કે શ્રી જયકુમાર અને શ્રી કાજલબેન વોરા, ખાદીવાળા. એમણે 1300 બેડશીટનું દાન આપ્યું. બરાબર. આવા નાના મોટા દાનથી જ સંસ્થાનું કામ આગળ વધે છે, અને સાથે કર્મચારીઓનો ફાળો પણ એટલો જ મહત્વનો છે. હમણાં જ ઉદ્યોગ શિક્ષક શ્રી જયંતિભાઈ ધુરકા નિવૃત્ત થયા. એમનો સન્માન સમારોહ પણ યોજાયો હતો. તો આપણે આખા ડીપ ડાઈવ પરથી શું તારવી શકીએ? મુખ્ય મુદ્દા કયા કહી શકાય? મને લાગે છે 3 મુખ્ય મુદ્દા છે. પહેલું, કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓમાં કળા હોય કે બીજું કોઈ ક્ષેત્ર, એમાં અદ્ભુત ક્ષમતા રહેલી છે. બીજું, કે સિલાઈ તાલીમ જેવા કૌશલ્ય વિકાસના કાર્યક્રમો ખરેખર આર્થિક સશક્તિકરણ લાવી શકે છે. એના નક્કર પરિણામો આપણે જોયા. અને ત્રીજું, કે આવી સંસ્થાઓ જે આટલું સરસ કામ કરે છે એમને સમાજના સતત નૈતિક અને આર્થિક ટેકાની જરૂર રહે છે. ચોક્કસ. અને આ બધી વાત પરથી એક છેલ્લો વિચાર આવે છે. જો આપણે કોઈની ક્ષમતાને એની દૃષ્ટિની મર્યાદાથી પર જઈને જોઈએ, ફક્ત એના કૌશલ્ય અને પ્રતિભા પર ધ્યાન આપીએ, તો સિદ્ધિઓની શક્યતાઓ કેટલી બધી વધી જાય, નહીં? વ્યક્તિગત સ્તરે પણ અને સામાજિક સ્તરે પણ. ખરેખર વિચારવા જેવી વાત છે.